ઉખેડા મધ્યે ચાલતા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા જે ભગવાન લક્ષ્મીનારાયણ, પાટીદાર સમાજ, ઉમિયા માતાજી મંદિર, પાનમૂર્તિ એવા તમામ 3 પ્રકારના જે આયોજન હતા, એમના ત્રિવેણી મહોત્સવ પ્રસંગે પાટીદાર સમાજ ઉખેડાએ એક એવું કામ કર્યું છે જે સમસ્ત કચ્છનું ગૌરવ પણ અહીં જોવા મળી રહ્યું છે. કેમ કે આ એવો પ્રસંગ હતો કે એ સમાજ પૂરતો મર્યાદિત હોય છે, પણ એમને એ ન વિચાર્યું કે આ આપણી કડવા પાટીદાર સમાજની સાથે અન્ય સમાજ પણ સાથ રહે. કેમ કે ભારતના સરહદો ઉપર જેમણે જે દેશની અને રક્ષા કરે છે એવા સરહદના સૈનિકો જેમણે દેશ માટે બલિદાન આપ્યું છે એવા પરિવારોને યાદ કર્યા હતા. યાદ એટલા માટે કર્યા હતા કે એમણે શહીદી વહોરી હતી. એવા લગભગ 10થી 12 પરિવારો જે ગુજરાતના સમગ્ર ગુજરાતમાંથી તેમજ કચ્છમાંથી એવા પરિવારોને યાદ કરી અને એમનું બહુમાન કર્યું હતું. બહુમાન માત્ર બહુમાન નહીં, પણ એમને સન્માન એટલા માટે કે એમનો પરિવાર એ ન ભૂલે કે એક માત્ર ખાલી એમને એક રકમ નહીં, પણ એમને સન્માન કર્યું છે અને 1 લાખ રૂપિયા રોકડ આપ્યા છે. રોકડ એ માટે એ પરિવાર માટે નહીં, પણ એમણે યાદ કર્યા એ મોટી મહત્ત્વનું છે. એવી રીતે આ કડવા પાટીદાર સમાજ ઉખેડાએ જે ખરેખર અન્ય સમાજને રાહ આપ્યો છે. પાટીદાર સમાજ તો આવા અનેક કાર્યક્રમ કરતા હોય છે, પણ આવો પ્રસંગ મારી ખ્યાલ પ્રમાણે, અમારા ન્યૂઝ પ્રમાણે આ પહેલી વાર બન્યો છે. અને આવો કાર્યક્રમ હંમેશા થાય એવું સમગ્ર લોકો ઈચ્છી રહ્યા છે. કચ્છ માટે તો એક ગૌરવની વાત કહેવાય કે આવો એક નાનકડો પ્રસંગ જેમાં એ સમાજ પૂરતો મર્યાદિત હોય છે, પણ એ સમાજ પૂરતો મર્યાદા રાખી નહીં, પણ એમને જે 1500 નિહાળીઓના સન્માન કર્યા, પણ એક આ કાર્યક્રમ કર્યો એ સમગ્ર ભારતનો અને સમગ્ર કચ્છ કડવા પાટીદારનો જે શિર છે આજે ઊંચેની જે ગણના થાય છે. કેમ કે આવા પ્રસંગોમાં જે પોતાના મા બાપ દીકરા એ બુઝુર્ગ વડીલો હોવા છતાં એમનો નવયુવાન એમને ગુમાવ્યો છે, એમનો જે રંજ રહે છે, પણ એ દેશ માટે, એની ભક્તિ માટે, એ દેશની ભક્તિ માટે હંમેશા કાયમી યાદ રાખશે. અને આવા કાર્યક્રમ માટે તો આ પરિવારો જે એવા પરિવારો છે જેમણે દૂર દૂરથી ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી આવી અને એમનું સન્માન કર્યું છે. ખરેખર લાખ લાખ અભિનંદન જેટલા પણ આપી એટલા ઉખેડા પાટીદાર સમાજને કે આ સુવર્ણ જયંતિ મહોત્સવ છે અને આ મહોત્સવ પ્રસંગે ખાલી ફોકટમાં પૈસા નથી વાપરવા, પણ આ એક પરિવાર, એવા પરિવારને યાદ કરી અને જે દેશ માટે શહીદી વહોરનાર છે એવાને યાદ કરીને એમનું સન્માન કર્યું છે. એ ખરેખર સમગ્ર ભારત નહીં પણ સમગ્ર વિશ્વમાં આવી રીતે ડંકો સમાજ તો વગાડી રહી છે, પણ અન્ય સમાજોને રાહ આપી રહ્યા છે. કેમ કે આવા પ્રસંગો ખુશીના પ્રસંગો છે, પણ ખુશી સાથે એક એવા પરિવારો જે છુપાયેલા છે જેમણે કોઈ પૂછા કરતું હોય કે ન કરતું હોય, પણ એમનો જે દેશદાજ છે અને જે સરહદ ઉપર લડી અને આમ આ જે કાર્યક્રમો થયા હતા ઉખેડામાં, ખરેખર જેમણે નોંધ લેવામાં આવી છે એવી સમગ્ર કચ્છ, ગુજરાત નહીં પણ સમગ્ર ભારતે નોંધ લીધી છે કે આ જે કાર્યક્રમો આવા થયા છે અને જેમણે સરહદ ઉપર લોહી વેડ્યું છે દેશ માટે, એવા પરિવારોને યાદ કર્યા હતા. એવા 10થી 12 પરિવારો જેમણે આ માત્ર સન્માન નહીં પણ 1 લાખ રૂપિયા દરેક પરિવારને આપીને એમના સહકારમાં ભાગ લીધો હતો. ત્યારે આવા કાર્યક્રમો કરીને ઉખેડાનો જે પાટીદાર પરિવાર છે એ ખરા અર્થમાં જેમનું જે સ્લોગન છે કે આવો ઉખેડા, જાણો ઉખેડા, માણો ઉખેડાનું જે સ્લોગન છે એ સાર્થક પુરવાર કર્યું છે. આપનું નામ અને પરિચય? હું કીર્તિભાઈ પટેલ સાખલા, ગામ ઉખેડા, અને ત્રિવેણી મહોત્સવ સમિતિના પ્રમુખ તરીકે ની સેવા આપી રહ્યા છીએ. ખાસ કરીને વાત કરી છે ત્રિવેણી મહોત્સવ, ભવ્ય ઉત્સવ અહીંયા કને યોજાઈ રહ્યો છે. શું શું સમગ્ર કાર્યક્રમની રૂપરેખાઓ છે? કાર્યક્રમની રૂપરેખામાં એવું છે કે આ કાર્યક્રમ ત્રિવેણી મહોત્સવ 75 વર્ષ આપણે અમારી જે પાન મૂર્તિ હતી એમને થયા, અને 50 વર્ષ આપણે અમે નવું મંદિર બાંધ્યું. જે નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દ્વારા અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એને 50 વર્ષ થયા, અને લક્ષ્મીનારાયણ ભગવાનનું. અને આજે એમની 50 વર્ષ પછી આ લક્ષ્મીનારાયણ ભગવાનના જન્મદિન દિવસ નિમિત્તે આ ત્રિવેણી મહોત્સવ અમે યોજાયો છે, જેમાં મારી સમાજવાડીને 25 વર્ષ થયા.
આ રીતે 75 વર્ષ, 50 વર્ષ મંદિરને અને 25 વર્ષ સમાજવાડીને છે. આ રીતે ત્રિવેણી મહોત્સવ અમે ઉજવવા જઈ રહ્યા છીએ. તેમાં ખાસ કાર્યક્રમ નિયાણીઓનો સન્માન અને બધી અમારી દીકરીઓ 1500 દીકરીઓ છે ગામ આખામાં. તો 1500 દીકરીઓને નું સન્માન કરવું, એમને ગામમાં બોલાવી અને અલગ અલગ દેશ અને પરદેશથી અમારી આ દીકરીઓ અને જમાઈઓ અહીંયા પધાર્યા છે અને એ લોકોને ઘણો જ આનંદ થયો છે અહીંયા મળીને. એની જૂની બધી યાદો બધી તાજી થઈ રહી છે અને હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આનો કાર્યક્રમ એવો છે કે 5-6 થી કરીને 9 સુધીનો કાર્યક્રમ છે, પણ મેં 5 તારીખના એક વિશેષ કાર્યક્રમ અમે આયોજન કર્યો હતો. લક્ષ્મીનારાયણ ભગવાનને તો અમે યાદ કર્યા, અમારા જે સંતો હતા અને અમારા પૂર્વજો હતા એમને પણ યાદ કર્યા અમે. કેસરા પરમેશ્વર અમારા ક્રાંતિવીર હતા, જેમને અમે આ સતપથનો માર્ગ બતાવ્યો, એમને યાદ કર્યા. અમારા પાંડુરંગ શાસ્ત્રીને યાદ કર્યા અને ઓધરામજી મહારાજને યાદ કર્યા. એવા વિશેષ સંતો અમારામાં જે થયા એ બધાને યાદ કર્યા. તે પછી 5 તારીખે અમે વડીલ વંદનાનો કાર્યક્રમ અમારા યુવાન ટીમે, અમિતભાઈ અને વિનોદભાઈ અને યુવા ટીમ આખીએ, તેમને મન થયું કે અમે વડીલની પણ વંદના કરી લઈએ. તો અમને બહુ આનંદ થયો. અમે વડીલોના આશીર્વાદ લીધા, એટલે ભગવાનના આશીર્વાદ લીધા, પછી વડીલોના આશીર્વાદ લીધા. આ 5 તારીખનું સેશન અમે એ રીતે અમે વડીલો અને ભગવાનના આશીર્વાદથી અમે શરૂઆત કરી. 6 તારીખના કાર્યક્રમમાં સવારના હવનનો કાર્યક્રમ હતો, જે બહુ સુંદર રીતે ચિઠ્ઠી પદ્ધતિથી ગામની જેટલા પણ પરિવાર છે એમની ચિઠ્ઠી નાખીને જેનું ચિઠ્ઠીમાં નામ આવ્યું એ 4 પરિવાર, ગામ આખું એક પરિવાર, એક સમાજ, આપણો પરિવાર ભાવનાથી ચિઠ્ઠીમાં જેમનું નામ આવ્યું એ પરિવારે હવનમાં બેસીને હવનની પૂર્ણાહુતિ કરી. અને 6 તારીખ પછી અમે જે દાતાઓએ આમાં જે સ્વૈચ્છિક દાન નોંધાવ્યું હતું, કોઈ શરતી દાન આમાં હતું નહીં, સ્વૈચ્છિક દાન જ હતું. તો એ ભાવનાથી અમે એ દાતાઓનું સન્માન કર્યું. એમાં ભાવના એ હતી કે કોઈ પણ આપણું કામ કરે તો આપણે થેન્ક યુની ભાવના આપણે રાખીએ. તો આ દાતાઓ જેને કોઈ જાતની અપેક્ષા વગર, અપેક્ષા રહિત દાન કરેલું હતું, એટલે એમનું ભગવાન સન્માન, ભગવાન 9 ગુણો કેમ થાય, એટલે ભગવાને એનું પરમાત્મા દ્વારા આમંત્રણ પત્રિકામાં પણ લખેલું છે, પરમાત્મા દ્વારા એના પ્રતિનિધિઓ દ્વારા આપણે એમનું દાતાઓનું અમે 6 તારીખના બપોરના સેશનમાં એમનું સન્માન કર્યું. પછી 7 તારીખે શોભાયાત્રા નીકળી. શોભાયાત્રામાં આખું ગામ લગભગ 3 થી 4 હજાર માણસો એમાં હશે. 8 ઝાંકી કાઢેલી, જે અલગ અલગ સ્ટેટની હતી, ગુજરાત, મહારાષ્ટ્ર, આપણે વિશેષ કર્ણાટક, બોમ્બે, પૂના, એવી નાસિક, એવી રીતે 8 ઝાંકી કાઢેલી. અને આ દીકરીઓ અને બહેનોએ ને અમારી વહુઓએ, બધા માતાઓએ એકદમ ઉલ્લાસથી આપણે નાચ ગાતા ગાતા, ભક્તિ ગીતો ગાતા ગાતા અમારો ડેમ છે, જે કચ્છનો ડેમ, જે ત્યાંથી આપણે ત્યાંના મંદિરથી અમે શોભાયાત્રા ચાલુ કરી અને કાર્યાલય સુધી લઈ આવ્યા. અને એમાં ઘણો ઉમંગથી સાથ આપ્યો. એ શોભાયાત્રા એટલી ભવ્ય હતી કે આપણે મુંબઈ અથવા દિલ્હીની ઝાંકી યાદ આવી જાય એવું ભવ્ય વાતાવરણ અમે અનુભવ્યું. આ 7 તારીખનો શોભાયાત્રાનો સવારના સેશનમાં કાર્યક્રમ હતો. અને બપોર પછી 7 તારીખના અમે સંતોના આશીર્વાદ લીધા. સંતોના આશીર્વાદમાં સ્વામિનારાયણના સંત હતા અને એક શૈલેષભાઈ અને આપણે આનંદ જ્ઞાન નયન સ્વામિનારાયણના સંત હતા. તો અને એક આપણે તો એ બેનો અમે લાભ લીધો, એના સારા સારા સુંદર વિચારો સાંભળ્યા. અને બપોર પછીનો
7 તારીખનો કાર્યક્રમ અમે એ પ્રમાણે સંપન્ન કર્યો. અને આજ 8 તારીખે ખાસ અમે નિયાણો, જેટલી નિયાણીઓ અને નિયાણો જમાઈ રાજા હતા, એના ભાણેજો હતા, એમને અમે આ ઉખેડા પાટીદાર સમાજવાડીથી અને આ કાર્યાલય સુધી એમની ભવ્ય યાત્રા કાઢી અને એમનું આપણે પૂજન કર્યું. અને પૂજન કર્યા પછી એ બધી નિયાણીઓ અને દીકરીઓનું અલગ અલગ પરિવારો સહિત એમના જ પરિવારો દ્વારા આપણે સન્માન કાર્યક્રમ આજે યોજ્યો હતો. અને એ પણ અમે ચિઠ્ઠી પદ્ધતિથી જ આપણે નિયાણોના પરિવાર આપણે વારા ફરતી આવતા ગયા અને ભવ્ય કાર્યક્રમ એ હતો. પછી એમના પ્રતિભાવ લીધા. તો એ પ્રતિભાવ ખરેખર અદ્ભુત, અકલ્પનીય અને અવિશ્વસનીય, જે આજ તકની ચેનલમાં આવે છે જે કાર્યક્રમ, એવો અમે અનુભવ કર્યો. એ લોકોના જે જમાઈ રાજા કે અમે આ જે 3 દિવસ આનંદ માણ્યો, એ અમારા માટે 50 વર્ષમાં એક અલગ વિશેષ જ, અમે આને શબ્દોમાં વર્ણન નથી કરી શકતા. આવા બધા પ્રતિભાવો જમાઈ રાજા તરફથી અને અમારા દીકરીઓ તરફથી મળ્યા. અને ખૂબ જ આનંદથી અમે આ 3 દિવસ, અમે 4 દિવસ પસાર કર્યા. હવે આજની રાતની સભા, એમાં 7 તારીખના અમે હાસ્ય દરબાર પણ હતો. એમાં હાસ્ય દરબારમાં આપણા શું નામ હતું, આપણા હેમંતભાઈ બહુ હાસ્ય દરબાર ગજાવી નાખ્યો. અને આજે 8 તારીખે સાંજના, આજે રાતના શહીદો કે એક નામ, શહીદો કે નામ, જેમાં આપણા દેશનું પણ જેવી રીતે આપણે ભગવાનને યાદ કરીએ, લક્ષ્મીનારાયણને યાદ કરીએ, તેવી રીતે આપણા દેશનું પણ ગૌરવ હોવું જોઈએ. એટલે દેશ પ્રત્યેની ભાવનાની જાગૃતિ થાય, યુવા પેઢીને વિચારો મળે, આપણે રાષ્ટ્રવાદ તરફ આ યુવા પેઢીને લઈ જઈએ. તે માટે અમારા યુવક મંડળ અમિતભાઈ અને વિનોદભાઈએ આ કાર્યક્રમ યોજેલો. અને હું માનું છું કે આ કાર્યક્રમ ખરેખર એક યાદગાર બની રહેશે અને આ ઉત્સવ પણ એક યાદગાર બની રહેશે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું. આવા જ કાર્યક્રમો થતા રહે. થેન્ક યુ, ધન્યવાદ. હસમુખલાલ નાનજીભાઈ સાંખલા, ઉખેડા, અમદાવાદ. ખાસ કરીને વાત કરી, ત્રિવેણી મહોત્સવ ભવ્ય અહીંયા ખાતે યોજાઈ રહ્યો છે. શું છે સમગ્ર કાર્યક્રમ? અમારી સમાજમાં ત્રિવેણી મહોત્સવ જે પ્રોગ્રામ છે, ભગવાન લક્ષ્મીનારાયણ પાન મૂર્તિને 75 વર્ષ થયા, એ નિમિત્તે પ્રોગ્રામ રાખેલો છે. ભગવાન લક્ષ્મીનારાયણ, યોગેશ્વર ભગવાન અને ઉમિયા માતાજીનું મંદિર બનાવ્યું, એને 50 વર્ષ પૂરા થયા. સમાજવાડી, અમારી સમાજની સમાજવાડી બની અને 25 વર્ષ પૂરા થયા. એ નિમિત્તે ત્રિવેણી મહોત્સવનું આયોજન અમે અમારી સમાજ વતી કરેલું હતું. એનો પ્રોગ્રામ અત્યારે રાખેલો હતો. 4 દિવસનો અમારો પ્રોગ્રામ હતો, 6 મેથી 9 મે સુધી. ખાસ કરીને સમાજના લોકો ભારતમાંથી કયા વિસ્તારમાંથી આવ્યા, કેટલા લોકો અહીં કરવાના? અમારી કાયમી વસ્તી ઉખેડામાં જોઈએ તો લગભગ 22 થી 24 જણાની છે. અત્યારે ઉખેડાવાસીમાં અમારા ગામના જોઈએ તો ભારતભરમાંથી, તમામ રાજ્યોમાંથી, ભારતના મોટાભાગના રાજ્યોમાંથી લગભગ 2500 થી 3000 અમારા ગામની વસ્તી છે. એમાંથી 2500 વસ્તી અમારા ગામની વસ્તી આવેલી છે. અને અમારા નિયાણાઓ પ્રોગ્રામ, આની સાથે સાથે અમે અમારે નિયાણાનો પ્રોગ્રામ રાખ્યો. અને નિયાણા બી લગભગ 2500 થી 3000 નિયાણા પણ આવેલા છે. અને બેન, દીકરીઓ, ભાઈઓ બધા જે 50 વર્ષથી એ પ્રોગ્રામમાં પહેલાં આવેલા હતા, 50 વર્ષના મંદિરના પાટોત્સવ નિમિત્તે આવેલા હતા, એના પછી 50 વર્ષે આવો મોટો પ્રોગ્રામ સમાજમાં થઈ રહ્યો છે. ખાસ કરીને જે પાટીદાર સમાજે એક નવી પહેલ કરી છે, એક શામ શહીદો કે નામ, જે મોટાભાગના જે ખોટા ખર્ચા થતા હોય એની જગ્યાએ એક દેશભક્તિ માટેનું કાર્યક્રમ. અને અમારી સમાજના વડીલો, સલાહકારો અને એમને વિચાર આવ્યો, નવો જ વિચાર આવ્યો કે ભાઈ આપણી સમાજ માટે અને આપણી પાછળની પેઢી માટે અને રાષ્ટ્રભક્તિ માટે આપણે કંઈક કરી બતાવીએ. તેમાં અમારા વડીલોનો વિચાર હતો ને એ વિચાર અમારા યુવા મંડળ અને બધા અમારી કારોબારી સભ્યોએ મંજૂર રાખ્યો. અને આજે એક શામ શહીદો કે નામ રાષ્ટ્રના, આપણા સમાજના તમામ લોકોમાં રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિ નિર્માણ થાય એના માટે નક્કી કરવામાં આવેલો છે.